અને હવે આગળ વાત કરીએ તો રાજકોટમાં રાજકુમાર નામના યુવકનું મોત થયું હતું। તેનું રહસ્ય છેલ્લા ઘણા સમયથી ગૂંટાઈ રહ્યું હતું કે કયા કારણોસર તેનું મોત થયું છે। આક્ષેપ એવા પણ લાગ્યા કે તેની હત્યા કરવામાં આવી છે, તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે, તેને ઢોર માર મારવામાં આવ્યો છે। રાજકારણ પણ આ મુદ્દે ગરમાયું હતું। જો કે હવે આ મામલે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે મોટો ખુલાસો કર્યો છે। શું કહ્યું સાંભળીએ પ્રતિક પાસેથી। ભાવિની, આ જે હત્યાનો કેસ છે તે કેસ વિધાનસભામાં પણ ગુંજ્યો હતો અને છેલ્લા 10 દિવસથી આ કેસને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી, પરંતુ આખરે પોલીસે 150થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા અને ત્યારબાદ તે એક નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે રાજકુમારની હત્યા નહીં પરંતુ તેનું મોત છે તે અકસ્માતના કારણે થયું હતું। એક ટ્રાવેલ્સ ત્યાંથી પસાર થતી હતી, તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો, તેમાં તેનું મોત થયું હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને ડીસીપી દ્વારા જ આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। કારણ કે અનેક ચર્ચાઓ થઈ રહી હતી, કારણ કે એક પૂર્વ ધારાસભ્યનું નામ પણ આ કેસમાં આવ્યું હતું કે તેમના દ્વારા તેની હત્યા કરાઈ હોવાનો પણ આક્ષેપો થયા હતા, પરંતુ સમગ્ર મામલે પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે અને હવે આ તપાસના અંતે એવું સામે આવ્યું છે કે આ જે યુવક છે રાજકુમાર, તેનું હત્યા નહીં પરંતુ તેનું અકસ્માતમાં મોત થયું હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે।